નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું મહુવા તાલુકાના બહુ ચર્ચિત કિસ્સો એવો દેદવાસણ ગ્રામ પંચાયત. દેદવાસણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કલ્પના ગરાસિયા કે જેમને થોડાક સમય પહેલા કઈ કારણોસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને એના પછી ફરી એકવાર હવે એમને સરપંચ પદ પાછું મળ્યું છે. શું છે આખો કિસ્સો આપણે સાંભળીશું. એક સામાજિક કાર્યકર એમની સાથે આપણે સીધી વાત કરીશું. જે આપનું નામ? પ્રકાશભાઈ મહેતા, વાસ્કુ રહેવાનું. હવે આ દેદવાસણના સરપંચને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા, એમણે ત્યાંના બાવળની હરાજી કરી. એ હરાજી એજન્સીને આપી, એજન્સીએ ડિપોઝિટ આપી, ડિપોઝિટ આપીને એમણે શરૂઆત કરી એટલે અમારે ત્યાં મહુવાના બીજેપીના આગેવાન પાસે અરજી કરાવવામાં આવી કે ભાઈ આ ખોટું કરી રહ્યા છે સરપંચ, અને એ અરજીની તાત્કાલિક જિલ્લા પંચાયતે તપાસ કરીને તાત્કાલિક એમને સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એ સસ્પેન્ડ કરવામાં આવ્યા એ માત્ર ને માત્ર એક રાજકીય કિન્નાખોરીથી જ સસ્પેન્ડ કરવામાં આવ્યા, અને એની તપાસ ટીડીઓને સોંપવામાં આવી. ટીડીઓએ બી એવા જ રિપોર્ટો કર્યા, કારણ કે એ રાજકીય દબાણમાં હતા કે રાજકીય એજન્ટ તરીકે કામ કરતા હતા, જેથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને સસ્પેન્ડ કર્યા પછી એમણે અપીલ કરી. અપીલની જાણ અહીંયા કરી છતાં પણ હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટનો હુકમ થયો કે 6 અઠવાડિયામાં એમને જજમેન્ટ આપવો, પણ હાઈકોર્ટનો બી વિકાસ કમિશનરે, મારું માનવું એવું છે કે અનાદર કર્યો કે કોઈ શરત ચૂકતી રહી ગયું. પણ પછી બી આની જાણ હોવા છતાં બી આ મહુવાના ટીડીઓ એક રાજકીય કિન્નાખોરીને એક રાજકીય એજન્ટ તરીકે કામ કરીને આ સરપંચ માટે ખાલી જગ્યા છે એવી દરખાસ્ત કરી, અને દરખાસ્ત કરીને અહીંયા ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરીને એ ચૂંટણી અહીંયા આ ગ્રામ પર ઠોકવામાં આવી. પણ અત્યારે સત્યનો વિજય થયો છે. આ 2 દિવસ પહેલા જ વિકાસ કમિશનરે જજમેન્ટ આપ્યો છે કે ભાઈ એ સરપંચને ફરી પાછા ચાલુ રાખવા હોદ્દા પર. એટલે હવે જોઈ રહ્યું છે કે આ ચૂંટણી પંચ શું કરે છે તે જોવું રહ્યું છે. પણ ખરેખર જો આવા રાજકીય એજન્ટ બનીને જે અધિકારીઓ કામ કરે છે એવા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ, અને શિક્ષાત્મક પગલા ચૂંટણી પંચે બી ભરવા જોઈએ, કારણ કે ચૂંટણી પંચને બી એ ગેરમાર્ગે દોરે છે. જે આપ જણાવી રહ્યા છો, જે ટીડીઓ જેવા હોદ્દા પર છે, તો શું એમને આટલું જ્ઞાન નહોતું કે ભાઈ આ રીતે અપીલ ચાલી રહી છે, વિકાસ કમિશનર ઓફિસમાં ઓલરેડી અરજીઓ ચાલી રહી છે, તેવા દરમિયાન એમણે દરખાસ્ત કરી છે? તો ક્યાંક ને ક્યાંક આપ જણાવો છો કે રાજકીય કિન્નાખોરી હંમેશા વિવાદમાં રહ્યા છે. મહિલાના જે ટીડીઓ છે, પીસી મહાલા સાહેબ, મહિલા જે અંદર મહુવાની અંદર ઘણા બધા એવા કિસ્સાઓમાં ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક લોક ચર્ચા ચાલે છે. હવે આપની નજરમાં કેવા કેવા ભ્રષ્ટાચાર એમના રાજમાં થયા હોય? 1995 થી હું સરપંચ લઈ તાલુકા પંચાયતના સદસ્ય સુધી ચૂંટાઈને ગયો છું, પરંતુ આવા ટીડીઓ આજ દિન સુધી મારા ધ્યાનમાં નથી આવ્યા. અને મારા પણ આ તાલુકાના બધા જ આગેવાનોના ધ્યાનમાં આવા કોઈ પણ ટીડીઓ આ મહુવા તાલુકામાં આવ્યા નથી. અને આ ટીડીઓ આવ્યા પછી છેલ્લા 2 વર્ષની અંદર ભૂતકાળની અંદર ભ્રષ્ટાચાર થયેલા એટલા ભ્રષ્ટાચારો થયા છે, અને એ ભ્રષ્ટાચારોની વારંવાર વખત સરકારશ્રીમાં કે જિલ્લા પંચાયતમાં અરજી થઈ છે, પણ એની તપાસ આ જ ટીડીઓને સોંપવામાં આવે છે. એટલે ચોરને જ એમ કહે કે ભાઈ તું તપાસ કરીને આ ચોરી પકડ, તો એ ચોર હંમેશા ચોરી પકડવાનો નથી. છતાં બી મને એવું લાગી રહ્યું છે કે જિલ્લા પંચાયત બી એને તપાસ કરીને કદાચ આમાં સામેલ હોય એવું લાગે છે. કઈ કઈ પ્રકારના એમના રાજ્યમાં ભ્રષ્ટાચારો થયા હોય? કઈ કઈ યોજનાઓમાં? મનરેગા યોજનામાં જે કલમો આપવામાં આવી છે એ કલમો એવું કહેવાય છે કે હલકી કક્ષાની, અને એ કલમો 2 ભાવમાં અપાવી છે. જ્યારે એક એજન્સીને કામ આપવામાં આવે તો 2 ભાવની કલમો ના હોય, અને 2 ભાવની કલમો 2 ભાવ મંજૂર ના થતા હોય, છતાં બી 2 ભાવના બિલો મૂકીને હજારો રૂપિયાનું, લાખો રૂપિયાનું એમાં કૌભાંડ થયું છે. અને નાણાં પંચમાંથી 17 ગામોની અંદર ઈ રિક્ષા ફાળવવામાં આવી છે. એ ઈ રિક્ષાના વારંવાર તાલુકા પંચાયતમાં મળતી સામાન્ય સભામાં અમારા સદસ્યોશ્રીએ પ્રશ્ન પૂછ્યા છે. એ પ્રશ્નના જવાબમાં એ એક જ જવાબ આપે છે કે હું એજન્સી પાસે કરાવી લઉં છું. ત્યારે એજન્સીને શંકા એ ઊભી થાય છે કે જો એજન્સીને 100% પેમેન્ટ કરવામાં આવતું હોય તો એ એજન્સીને તમે સૂચના કેમ ના આપી કે આ એજન્સી આ ઈ રિક્ષા પાર્સિંગ કરીને કે એનો વીમો કરીને જ ગામે આપો? પણ એ નહીં આપવાનું કારણ એમણે 100% પેમેન્ટ જે આપવામાં ઉતાવળ કરી એમાં એનો સ્વાર્થ સમાયેલો હતો, એમનો ભ્રષ્ટાચાર સમાયેલો હતો, અને જેના કારણે એ હજુ પણ એ ઈ રિક્ષાને પાર્સિંગ નથી કરાવી શક્યા. અને આજે ઈ રિક્ષા મોટા ભાગની
જે તે ગામની અંદર એમને એમ ધૂળ ખાય છે, એમને એમ કચરામાં પડી છે, કચરા પેટીમાં પડી હોય એવું. એટલે આ પણ એક મોટો ભ્રષ્ટાચાર છે. અને એવા તો જોવા જઈએ તો મારું એવું માનવું છે, જો ખરેખર જિલ્લા પંચાયત જો તપાસ કરે, નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આ મહુવા તાલુકામાંથી લગભગ 1.5-2 કરોડ રૂપિયાનું કૌભાંડ નીકળે એવું છે. જે બિલકુલ ભ્રષ્ટાચાર અને કરોડોની વાત નીકળી છે, ત્યારે તાપી જિલ્લામાં આવી જ રીતે એક ચર્ચા ચાલી રહી છે. વાલોડ તાલુકામાં 100 કરોડનો ભ્રષ્ટાચાર. વાલોડની અંદર ઓલરેડી 3 ટીડીઓની બદલી કરી દેવામાં, જ્યારે જ્યારે તપાસ છેક અંતે પહોંચે છે અને ટીડીઓની બદલી થઈ જાય છે, તેવા સમયમાં આવા વિવાદિત ટીડીઓને ત્યાંનો ચાર્જ સોંપવામાં આવ્યો. 100 કરોડની તપાસ એ નિષ્પક્ષ કરી શકશે ખરા કે કેમ? જો એક ચોર માણસને જો ચોરીની તપાસ કરવામાં આવે તો આપણાને એટલી તો સમજ પડતી હોવી જોઈએ કે ચોરને જો તિજોરીની ચાવી આપવામાં આવે તો એ તિજોરી 100% લૂંટવા માટે જ ચાવી આપવામાં આવી છે એવું માની શકાય. અને એવું બનશે 100% તમારા વાલોડની અંદર. કારણ કે તમે કહો છો કે ભાઈ 3 ટીડીઓ ચાર્જમાં આવ્યા છતાં બી એ જે ભ્રષ્ટાચારની ફાઇલો એમ જ મૂકીને જાય છે. તો આ ભ્રષ્ટાચારની ફાઇલો, આ ભ્રષ્ટાચારને છાવરવા માટે જ એમને મૂકવામાં આવ્યા છે, લૂંટવા માટે જ મૂકવામાં આવ્યા છે. એટલે હું તો વિનંતી કરું છું તાપી જિલ્લા અને વાલોડ તાલુકાની આમ જનતાને કે ભાઈ તમે સાચવજો, તમારા આ તિજોરી ના લૂંટાય એનું પૂરેપૂરી તકેદારી રાખશો. ક્યાંક ને ક્યાંક હંમેશા વિવાદમાં રહ્યા છે. એક તાલુકા સભ્ય દ્વારા લાફો મારવાનો કેસ હોય મહુવા તાલુકામાં, કે પછી વાલોડ તાલુકામાં ધર્મપત્નીનો જન્મદિવસ એમની કચેરીમાં, એમની કેબિનમાં ઉજવવામાં આવે. આપ એક હોદ્દા પર રહ્યા છો, એક તાલુકામાં ચૂંટાયા છો, આપણે જણાવ્યું કે સરપંચમાં પણ રહ્યા છો. કેટલું યોગ્ય સરકારી કચેરીમાં જન્મદિવસ મનાવવો? સરકારી કચેરી મેં અગાઉ બી કહ્યું છે, આ તો એક ભાજપ પક્ષના એજન્ટ તરીકે આવ્યા છે ને આ સરકારી કચેરી અને સરકારી તિજોરી એ એમના બાપે અહીંયા મૂકેલી હોય એવું વર્તન કરે અને એવો વ્યવહાર કરે છે. એટલે એના પરથી એવું લાગે છે કે એમનો કોઈ ડર નથી ને આ પોતાની મિલકત પર એની પત્નીની વર્ષગાંઠ ઉજવીને વર્ષગાંઠ મનાવી રહ્યા છે એવું હું જાહેરમાં કહું છું. તો એ તે ભ્રષ્ટાચારની તપાસ કરવા ગયા છે 100 કરોડનો, કે પછી ધર્મપત્નીનો જન્મદિવસ ઉજવવા ગયા છે? ભ્રષ્ટાચારની તપાસ કરવા ગયા છે એવું કહેવાય છે, પણ એ ભ્રષ્ટાચારની તપાસની સાથે એ તિજોરી લૂંટવા ગયા અને લૂંટની સાથે એમની ધર્મપત્નીનો એ જન્મદિવસ બતાવીને શું સાબિત કરવા માંગે છે એ ત્યાંની પ્રજાએ જોવું જ રહ્યું છે. એક બીજી વાત અંતે હું કહીશ કે મહુવા તાલુકા ની જે ઓફિસ છે તાલુકા વિકાસ અધિકારીની, એના દરવાજાની બહાર લખેલું છે કે અહીંયા મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. આવો જ સેમ કિસ્સો વાલોડમાં પણ બન્યો. ચોથો સ્તંભ કહેવાય છે મીડિયા, પત્રકાર, એમના કેમેરા બંધ કરવાની કોશિશ એમણે કરી છે. ચોથા સ્તંભને, મીડિયાના અવાજને દબાવવું કેટલું યોગ્ય? મીડિયાને અવાજને કોઈ પણ દિવસ દબાવી નહીં શકાય. મીડિયા એ ચોથા સ્તંભ તરીકે કામ કરે છે. મીડિયાને હંમેશા દરેક જગ્યાએ માન સન્માન મળ્યું છે, પણ આ માણસને તો કદાચ સાનો અહમ છે એ જ ખબર નથી પડતી કે અક્કલ વગરનો છે એ કઈ ખબર નથી પડતી. મીડિયાને ખરેખર એમણે સાચવવું જોઈએ અને આ જે કઈ કર્યું મીડિયા માટે એ બહુ ખરાબ કર્યું છે. ગઈ વખતે સરપંચોની જે રેગ્યુલર ચૂંટણી થઈ એ ચૂંટણીના અંદર ચૂંટાયેલા 28 જેટલા સરપંચો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા સરપંચો ચૂંટાયા હતા. એ સરપંચોનું સંવિધાન પુસ્તક આપીને એમનું સન્માન કરવામાં આવ્યું, પણ એ સન્માન કર્યા પછી થોડા સમય ચાલ્યું અને પછી આ નવા ટીડીઓ આવ્યા પીસી મહલા. પછી જે સરપંચો પર એમણે જે રાજકીય કિન્નાખોરી રાખીને અનેક જુદું જે કરવાનું ચાલુ કર્યું એનાથી આ સરપંચો ડરી ગયા, ગભરાઈ ગયા અને એમણે ના છૂટકે એમણે ઘરમાં બેસીને કામ કરવાના સમયો આવ્યા. એટલા બધા એમનાથી આ ગભરાયા છે. એ પણ કઈ બાકી નથી. એવી તમે કોઈ સરપંચોને પૂછો તો ખબર પડશે. કારણ કે એમાં મને ખબર છે 2-3 સરપંચોને એમણે એમની રીતે ખોટી રીતે ડરાવીને ધમકાવીને, જરાક બી કરવા ગયા એટલે ધમકાવીને એમણે ઘરમાં બેસાડ્યા છે અને એમણે કહ્યું કે તમને હું સસ્પેન્ડ કરાવી દઈશ. અને આજે એ સરપંચો ઘરની બહાર નીકળી શકતા નથી.